ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામના રામગીરી બાપુનું અચાનક મોત થતાં તેમના મૃતદેહને સમાધિ આપવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા. હરસોલી ગામે નવી હરસોલીમાં હનુમાનજી દાદાના મંદિરે રહેતા પરમ ભક્ત રામગીરી ચંદુગીરી બાપુ ઉર્ફે સીતારામ નામે ખ્યાતિ પામ્યા હતા અને સવારથી 24 કલાક ભગવાનની ભક્તિ અને જુદા જુદા ભક્તિ મંડળ સાથે જોડાયેલા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તેમને ઘરનો પણ ત્યાગ કરી નાખ્યો હતો અને એક અલગ હનુમાન દાદાના મંદિરે એકલા સેવા અને અર્ચના પૂજા કરીને ભક્તિમય માહોલમાં રંગા હતા. ગમે તે જગ્યાઓ પર ભગવાનના નામની ભક્તિ થતી હોય ત્યાં પ્રથમ પહોંચી જતા અને ભગવાનની ભક્તિમાં પણ તેઓ હંમેશા તલ્લીન રહેતા હતા. જૂનાગઢમાં પણ તેઓ 2 વર્ષ રહીને આવેલા છે, તેથી ભક્તિ લાઈનો પણ પૂરેપૂરો અનુભવ ધરાવતા હતા. તેવા રામગીરીનું અચાનક મોત થતાં તેમના પરિવારમાં પણ ભારે શોક વ્યાપી જવા પામ્યો છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.